હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે આપ સૌ બધા મજામાં છો. મિત્રો, જે લોકોને બાયોમેટ્રિક લોક છે આધાર કાર્ડની અંદર, એ અનલોક કરવા માટે તમારે કઈ રીતે પ્રોસેસ કરવો, જે તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલની અંદરથી આધાર કાર્ડ અનલોક કરી શકશો. તો અનલોક કરવા માટે તમારે એક મોબાઈલની જરૂર પડશે અને વર્ચ્યુઅલ આઈડીની જરૂર પડશે. જે વર્ચ્યુઅલ આઈડી તમારે કઈ રીતે મેળવવાની છે એની આપણે આગળ ચર્ચા કરીશું. જે તમારું આધાર કાર્ડ છે એનો જો બાયોમેટ્રિક તમારે કોઈ પણ જગ્યા પર ફિંગર ના આવતી હોય તો તમારે આ પ્રોસેસ કરવાનો રહેશે. જેમ કે કોઈ કેવાયસી કરાવતા હોય અને કેવાયસી ન થતું હોય, બાયોમેટ્રિક નથી આવતી, તો તમે બાયોમેટ્રિક અનલોક કરાવી અને કેવાયસી કરાવી શકો. તો સૌથી પહેલાં મિત્રો, તમારે મોબાઈલની અંદર કોઈ એક બ્રાઉઝર ઓપન કરવાનું છે અને આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ ખોલી લેવાની છે, અથવા ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપણે લિંક આપેલી છે, જે અહીંયા તમને બતાવેલું છે કે લોક અનલોક આધાર કાર્ડ જે છે ત્યાં તમે ક્લિક કરશો. ત્યારબાદ અહીંયા ઘણી બધી કન્ડિશન આપેલી છે. અહીંયા નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા લોક અને અનલોક બે ઓપ્શન આપેલા છે. તમે લોક પણ કરી શકશો અને તમારું આધાર કાર્ડ લોક હોય તો અનલોક પણ અહીંયાથી તમે કરી શકશો. આજે આપણે જોવાનું છે કે અનલોક કઈ રીતે કરવાનું છે. અનલોક કરવા માટે આપણે વર્ચ્યુઅલ આઈડીની જરૂર પડશે. વર્ચ્યુઅલ આઈડી તમારા આધાર કાર્ડની નીચે જે નાના અક્ષરથી લખેલા છે 16 અંકનો જે નંબર છે એ વર્ચ્યુઅલ આઈડી રહેશે. વીઆઈડી નંબર જેને ટૂંકમાં કહી શકાય, જે અહીંયા તમારે લખી દેવાનું રહેશે. વર્ચ્યુઅલ આઈડી અહીંયા લખી જે અહીંયા કેપ્ચર આપેલા છે અહીંયા ફિલ કરવાના છે. અને મિત્રો, તમારી પાસે જો વર્ચ્યુઅલ આઈડી ના હોય તો આધાર કાર્ડ તમે ડાઉનલોડ કરી લેશો. આધાર કાર્ડ તમે નવું ડાઉનલોડ કરશો ત્યારે તમારી પાસે વર્ચ્યુઅલ આઈડી એની અંદર તમને જોવા મળી જશે. આપણે અહીંયા વર્ચ્યુઅલ આઈડી ફિલ કરી લીધું છે અને ટેક્સ્ટ દાખલ કરી સબમિટ કર્યું છે. જે અહીંયા ઘણા બધા સમયથી જૂનું આધાર કાર્ડ છે, જો વર્ચ્યુઅલ આઈડી અહીંયા બદલાઈ ગઈ છે. જો તમારે પણ આવો મેસેજ શો થતો હોય તો તમારે અહીંયા નવું આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું છે. જે અહીંયા તમે આધાર કાર્ડ ડાઉનલોડનો ઓપ્શન આપેલો છે ત્યાં જઈ અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને અહીંયા કેપ્ચર દાખલ કરવાનો છે એન્ડ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર એ રજિસ્ટર્ડ છે આધાર કાર્ડ સાથે, એની અંદર એક ઓટીપી આવશે, એ ફિલ કરી અને ડાઉનલોડ કરી શકશો. ફરી તમારે અનલોક ઉપર આવી અને અહીંયા વર્ચ્યુઅલ આઈડી જે નવો આવ્યો છે એ દાખલ કરવાનો છે અને કેપ્ચર અહીંયા ફિલ કરી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી અને સબમિટ કરી દેવાનું રહેશે. ઓટીપી દાખલ કર્યા બાદ આ રીતે તમે આધાર કાર્ડ જે બાયોમેટ્રિક લોક છે એને અનલોક કરી શકશો. અને કોઈ પણ જગ્યા પર તમારું કામ અટક્યું હોય, જેમ કે કેવાયસી અથવા કોઈ પણ કામ જે બેંકમાં પણ પૈસા ના પડતા હોય તો પણ તમે અનલોક કરાવી શકશો. આશા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક કોમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા વિડીયોમાં.